તમારે એમાંનું કાંઈ જ કરવાનું નથી. યોગીઓ ભલે પ્રાણ દ્વારા બધી ઉપાસના કરતા હોય, જ્ઞાનીઓ ભલે મનથી જે કાંઈ કરતા હોય, કર્મકાંડીઓ દેહના કારણે કોઈ પણ ઉપાસના કરતા હોય, પણ તમારે એમાંનું કાંઈ જ કરવાનું નથી. એમાંથી બહાર નીકળી જાઓ. બધા એમાંથી કાંઈ કરવામાંથી, ભોગવવામાંથી, થવામાંથી, બનવામાંથી બહાર નીકળી જાઓ. તો આ બધામાં મારે પેઠા હશો તો આ ચૂડે છે ને, આશા તૃષ્ણા કરવું આ બધું એ વળગશે. એટલે કાર્ય કર્મો કરવા એટલે પ્રવૃત્તિ, અથવા કર્મો ના કરવા તો પરમાત્માની પ્રાપ્તિ મળે એટલે નિવૃત્તિ. તો પ્રવૃત્તિ કે નિવૃત્તિ ગમે તે પકડો તોય આશા અને તૃષ્ણા નામની ચૂડેલ તમને નહીં છોડે. જો એના પંજામાંથી છૂટવું હોય, ઈચ્છા કામનાના પંજામાંથી, તો આ બધું કરવું અને ના કરવું બે એમાંથી બહાર નીકળી જાઓ. બધામાં તમે બહાર નીકળી જાઓ. સાક્ષી ભાવ કેળવો. તો આજે સારા થશો તો કાલે બુરા થવાનો ભય ઊભો છે. તો નથી સારાય થવું કે નથી બુરાય થવું, પણ કાંઈ નથી થવું. આ વચલો માર્ગ. તો વચલા માર્ગે ચાલો. ઘરમાંય નથી રહેવું કે વનમાંય જવું નથી, પણ આપણે શું કરવું છે? પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, આત્માનો અનુભવ કરવો છે, જ્ઞાન કરવો છે. તો ઘરમાંય નથી રહેવું, વનમાંય નથી જવું, ફક્ત ઉલટ ફરી જાઓ, સન્મુખ થઈ જાઓ. આપણું દ્રષ્ટિકોણ જગત હમો છે, સંસારને પકડ્યો છે, જગતને પકડ્યું છે. એના બદલે તમે તમને પકડી લો. અંદર આખી દ્રષ્ટિ ફેરવી નાખો, અંતર્મુખ થઈ જાઓ. જો સાક્ષાત કરવો હોય તો સન્મુખ થઈ જાય. પોતાની સામની દ્રષ્ટિ, મોઢું જગત તરફ મોઢું નહીં રાખવાનું, પોતાના તરફ. ઉલટ ફરી જાઓ એટલે શું? નજર, દ્રષ્ટિ બદલી રાખો. જગતના ભાવો પકડે છે, રામ રૂપાત્મક સૃષ્ટિ પકડે છે, એના બદલે કાંઈ નથી પકડવું. તમે સચ્ચિદાનંદ રૂપ છો ને, એ બાજુ વળી જાઓ. એવું મોટું, એવી દ્રષ્ટિ બનાવી નાખો, સન્મુખ થઈ જાઓ. તો પ્રવૃત્તિ કે નિવૃત્તિ, રાગ કે દ્વેષ, આ બધા સપનાના ચાળા છે. કારણ કે શબ્દમાં આવે છે ને એના અર્થો થાય છે, સમજમાં આવે છે. લોકોને દેખાડવા માટે કાંઈ પણ કર્યું તો આપણે ભૂલા છે. એનો મતલબ શું થયો છે? કે અંદર આપણે કાંઈક બનવું છે, કાંઈક પ્રાપ્ત કરવું છે, કાંઈક મેળવવું છે. આવા કંઈક ને કંઈક હેતુથી કંઈક ને કંઈક કરીએ છીએ. અહેતુ હોવો જોઈએ. કોઈને કાંઈ દેખાડવું નથી, કાંઈ બનવું નથી, હલો, અને કાંઈ મેળવવું નથી. જય માતાજી. લોકોને દેખાડવા માટે કાંઈ કર્યું તો ભૂલા પડ્યા છો. એ તો એ ભાઈના સતો શું કરવા? શું કરવા છે? લાયા હોય તો હાલો, ના હોય તો પછી કાલ બહાર હાલજો. હા, પણ એ લઈ તો રહેશો ને બધું? હો લઈ કશો વાંધો નહીં. એને આપજો મારે તો. ના, નહીં. હા, એને આપી દેજો, વાંધો નહીં. હા. ઉપાસના છે, ભક્તિ છે, આત્માનો અનુભવ છે, જ્ઞાન છે, સ્વરૂપની દ્રષ્ટિ છે, નિષ્ઠા છે, બોધ છે. આના બે રસ્તા બતાવ્યા. કાં તો બધું જ આપી દો, અને કાં તો બધું લઈ લો. બે જાતનું ભેગું નહીં ચલાવવાનું. મતલબ શું થયો? કે કાં
બધું આપી દો એટલે જ્ઞાની બની જો, સાક્ષી બની જો, આખું જગત મારાથી અલગ. કાં તો બધું લઈ લો તો આખું જગત મારું, મારું કાંઈ નહીં એટલે આપી દીધું. હું મારા સિવાય બીજું કાંઈ નથી મારું. તો કાં તો બધું આપી દો, કાં તો બધું લઈ લો એટલે કે બધું જ મારું છે. બધામાં હું છું. પરમાત્માનું સ્વરૂપ છે, જગત છે, મને છોડીને છે નહીં. તો કાં તો બધું આપી દો ને કાં તો લઈ લો. અડધું મારું અને અડધું ભગવાન તારું. તો ભગવાનથી નોખોરીને કાંઈ કર્યું તો દુગ્ધાથી બળાપું કદી મટશે નહીં. બે જાતના ભાવથી અડધું આપ્યું ને અડધું પોતાનું કર્યું. હવે કોઈ પણ એક રસ્તો પકડીએ તો સરવાળે રિઝલ્ટ તો એક જ છે. ચાહે ભક્તિ કરો કે જ્ઞાનનો રસ્તો પકડો તો સરવાળ રિઝલ્ટ આવે એક જ. શું આવે? કાં તો જગતનો બાદ થઈ જાય છે અથવા હું મને જે માનું છું એનો બાદ થઈ જાય છે, હું ચેતન થઈ જાઉં છું. જ્ઞાન થઈ જાય છે, બોધ થઈ જાય છે. એનું રિઝલ્ટ બોધ થઈ ગયો, જ્ઞાન થયું, એનો ખ્યાલ શું આવે આપણને કે ચિંતા બળતરા બંધ થઈ, નિર્ભયતા આવી કે નહીં, જીવન જીવવાની હવે મજા આવે છે કે નથી આવતો. એના ઉપરથી ખબર પડે કે મને સાચી વાત પકડાણી છે, હું સાચા રસ્તે છું. કારણ કે આનંદની પ્રાપ્તિ કરવા માગીએ છીએ કે દરેક જગ્યાએ આનંદ આપણને મળવો જોઈએ અથવા તો દુઃખનું નિવારણ થવું જોઈએ. તો સૌથી વધારે આનંદ કયો છે કે જીવનમાં કોઈ દિવસ દુઃખ આપણામાં પહે જ નહીં. નિર્ભયતા, નિર્ભયતા જેવું બીજું કોઈ સુખ નથી અને ભય જેવું એક એ દુઃખ નથી. ભોગે રોગ ભયમ કુલે ચૂતી ભયમ. મસ્ત ભોગ ભોગવીએ છીએ તો રોગનો ભય રહેલો છે. કુળની અંદર રહીએ છીએ તો ત્યાં આપણી આબરૂ માન મોભો ના સચવાય એનો ભય છે. જો ધનની પ્રાપ્તિ કરીએ છીએ તો ધન કેવી રીતે સચવાશે એનો ભય છે. શરીરના ભાવમાં રહીએ છીએ તો શરીર ક્યારે ઘેડું થાય છે એનો ભય થાય છે. મર્યા પછી મોક્ષ મળશે કે નહીં એનો ભય છે. તો કેટલી જાતના ભય કોરે છે. તો આ ભય છે એ દુઃખ છે મોટામાં મોટું. નિર્ભયતા સમાન કોઈ સુખ નથી અને ભય જેવું કોઈ દુઃખ નથી. ભય સમાન અંદર આપણે આપણું ચેકિંગ કરીએ કે નિર્ભયતા આવી છે, ભય ખલાસ થયો છે અને એના કારણે આનંદ વધ્યો છે. જો નિર્ભયતા આવી હોય, ભય ખલાસ થયો હોય તો શું થાય? ફકીરી જેવું જીવન ચાલુ થઈ જાય, બાદશાહ જેવું જીવન. અને ભય જો રહ્યો, અભયતા નથી આવી તો શાના કારણે ભય આવે છે એ પણ ચેક કરતા રહીએ. મોહના કારણે પકડાય છે બધું, ગાંઠો છે, મારું 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 કર્યું. ઈચ્છાઓ સતત વધતી જાય છે અને મમતા છે એ છૂટે નહીં. મમતા મરે નહીં, એનું મારે શું કરવું? મોહ છે, મોહ. તો મોહ છે એ આપણને દુઃખનું કારણ છે. અને મોહ આવે છે શા માટે? તો
તો હું એ દેહ છું ને બીજા બધા દેહ દેખાય છે, એટલે નોખા નોખા સંબંધો તારણ થયા છે. બુદ્ધિની અંદર શરીરનો સંસ્કાર ભરેલો છે, એ પ્રમાણે બુદ્ધિ ચાલે છે ને, એટલે બધા શરીરો અલગ અલગ દેખાય છે, સંબંધો જણાય છે, મારા તારાના ભાવ થાય છે. દેહ જોયો તો દેવ ખોયો. દેવ એટલે આત્માનું સ્વરૂપ, અને દેવ જ દેખાય તો દેહ છે જ નહીં. એટલે અમૃત ધારા એની અંદર જે બાપુજી આખા રહસ્યો ભરેલા છે. અમૃત ધારા વાંચવાનો મતલબ અમૃત ધારાનો અભ્યાસ એટલા માટે કરવાનો છે કે નિર્ભયતા આવે, અમૃતત્વ આપણામાં નિર્માણ થાય. અમૃતત્વ એટલે કે જ્યાં મોત નથી. મોત તો બધાના છે, પણ શરીરોનો મોત છે, આત્માનું કોઈનું મોત છે જ નહીં. તો હવે આપણે શરીર છીએ તો મરવાના જ છીએ, કારણ કે શરીર કોઈના રહ્યા નથી, ડૉક્ટરના નથી રહ્યા, કે મોટા ભગવાન થઈ ગયા છે, મહાપુરુષો ઋષિઓ થઈ ગયા છે, કોઈના શરીર રહ્યા નથી. હું શરીર છું તો મોત વાહે પડેલું જ છે, નક્કી જ છે કે તમારે જ મરવાનું છે, તમે શરીર છો. પણ હું સચ્ચિદાનંદ છું, હું ચેતન આત્મા છું, તો કોઈ દાડો મારું મોત છે નહીં. કબીર કહેતા ને કે અલ્લાહ મરે તો મેં મરું, અલ્લાહ મરે નહીં, હું એ મરું નહીં, કારણ કે હું અને અલ્લાહ નોખા નથી. અમૃતની ધારા છે, નિર્ભયતાની ધારા છે, એમાં ભય નથી, એમાં દુઃખ નથી, અને એ આપણે આપણો અનુભવ કરવાનો છે. એટલે બાપુજી કે અંતરની વાત કરું છું વાલા, કોઈ ઠોકર ના ખાશો. ખુશામત વાળું જીવન, ગરજુ જીવન, એની કોઈ કિંમત નથી. નિર્ભયતા વાળું જીવન, છાતી કાઢેલી હોય અને મસ્તીથી જીવન હોય, તે જીવન એ જીવન છે. માયકાંકડું જીવન બને, રોતા રહીએ, મારે આમ મટી ગયું, મારે આમ લૂંટાઈ ગયું. તો રોવા વાળું જીવન છે તે જીવન નથી, એ તો મરણ જ છે. ગરજુ જીવનની કોઈ કિંમત નથી. ચકોર રહો, જ્યારે જરાય પણ ગાફેલ રહી ઊંઘમાં ખોશો નહીં. ઊંઘમાં જીવનને ખોશો નહીં, ગાફેલ રહેશો નહીં. નથી ગમતું, આ અરુચિ છે જીવનમાં, નથી ગમતું, અમુક વિષયો નથી ગમતા, હું કહું છું એમ જ થવું જોઈએ, તો આ અરુચિ જેવો બીજો કોઈ રોગ નથી. અને અરુચિનો બીજો કોઈ ઉપાય નથી. અરુચિ અને અજીર્ણ એ બે મહારોગ છે. અજીર્ણમાં પૂર્ણતાનું મિથ્યા અભિમાન થાય છે, અને અરુચિથી એના ઉપર પ્રેમ ન આવે. માટે પૂરણ થઈને ન બેસતા, સદોદિત વિદ્યાર્થી થવું. મેં જાણી લીધું ને, હું જ્ઞાની છું ને, મેં પ્રાપ્ત કરી લીધું ને, હું કંઈક સમજુ છું ને, આવું નહીં કરવું. એ અપચો થાય. પછી વિદ્યાર્થી રહેવો સદોદિત, અનુભવ કરવો, અને અનુભવ જ સાચો મિત્ર છે. અનુભવ જ આપણને સાચો આનંદ આપે છે. હવે હું કરીએ છીએ તો આપણને સ્પષ્ટ સમજાય કે હું કયા ખૂણા ખાંચરે સંતાણો છું. ક્યાં ગોતવો પરમાત્માને? ઈશ્વર ક્યાં છે? આકાશમાં આટલી
દુકાન ઓફિસ લઈને બેઠો છે કે બીજા કોઈ બજારમાં આટલી ખોલીને બેઠો છે કે કુણાકત કે અંતાણો છે? ક્યાં છે કહો? ઈશ્વર, પરમાત્મા, સદગુરુનો દેશ, આ બધું ક્યાં છે? સભર. સભર તો છે, સન્મુખ છે આપણી, મને છોડી નથી. ક્યાંય દરેક જગ્યાએ છે એટલે ક્યાંય નથી તો છે જ નહીં. બધે પણ અહીંયા આપણે અમે છે જ ને. આપણું જ્ઞાન કરવું છે અને સન્મુખ છે એટલે આપણી સામે છે એમે નથી, એ બીજો નથી. આ હુંની વાત કરીએ છીએ તો હું બધે છું કે હું સબર ભરેલો છું, પણ હું છું જ, હું જ છું પોતે. નામે વન में नामे जन्मे ना काबा कैलाश में ना मंदिर में ना मस्जिद में मुझको तू कहाँ ढूंढे बंदे मैं तो तेरे साथ हूं. પ્રત્યક્ષ મુખોમુખ વાત કરે છે. જાગતાને માટે જાગતાની પાડી, ઊંઘતાનો પાડો માટે જાગ્રત રહો. શેમાં જાગ્રત રહેવાનું કહો? હું શું એમાં? હા, બીજા બધામાં જાગ્રત તો મન બુદ્ધિ રહે છે, ત્યાં એ આત્મા નથી. આત્મા છે તો ખરી, પણ જ્યારે મન બુદ્ધિ આવે છે ને ત્યારે એ મોરે મન બુદ્ધિ થઈ જાય છે. જાગ્રત રહેવાની વાત કરી, જાગતાની પાડી, ઊંઘતાનો પાડો. જાગ્રત રહો. શેમાં જાગ્રત રહો? પોતાનામાં. અનુભવ કરો પોતાનો. નામ સમરતું, નામ સમરતું, નામ સમર મત મન મેરા હો, કામ ફૂલવાડી કુશલ મત જાણો, दो दिन फूल केरा गजरा हो. મન શું સમરે છે? આત્મા સુધી તો પહોંચી શકતું નથી મન. તો મન નામ અને રૂપો સમરે છે, બીજું શું સમરે છે? એના સ્મરણમાં મનને આવે છે તે નામ આવે છે, રૂપો આવે છે. નામ રૂપાત્મક સૃષ્ટિ જ મને કરી છે. મનડું કરે છે મનન એટલે જગત ઊભું થાય છે. તો મન નામ સ્મરે છે અને રૂપ જુએ છે. હવે એ નામ કયું સ્મરે છે? મન અસત નામ, ઊભું કરેલું, ઓળખણ માટે બધાના પાડેલા નામો, વસ્તુના, વ્યક્તિના, અસત નામો સ્મરે. તો મન નામ સ્મરે છે કે રૂપ સ્મરે છે? એમાં મનન કરો. પ્રથમ નક્કી કરો. નામ તે નર અને દેખાય તે ખર. ખર એટલે રૂપ. ખર એટલે આમ તો ગધાડો. નામ તે નર અને રૂપ તે ખર અને નામી તે નારાયણ. નામી તે નારાયણ. નામી નારાયણનું સ્મરણ કરે તો નરનું નારાયણ થાય. જો નામી નારાયણનું સ્મરણ કરવામાં આવે, નર કરે નામી નારાયણનું, તો નરમાંથી નારાયણ થઈ જાય. પણ ખરનો નારાયણ ના થાય. છે તો એકની એક વાત કરી, નથી કહેતા તું તો માણા છે કધાડો. એટલે અહીંયા બે કાનવાળો પૂંછડી પટપટાવે કે વજન ઉપાડે ગધાડાની વાત નથી. સંસ્કારની રીતે કીધું તું માણા છે કધાડો. નર અને નારાયણ બે લાગે છે અને બે ભેળા જ રમે છે.
વ્યવહારિક કાળમાં ઉતરે છે એટલે નર છે અને પરમાર્થમાં નારાયણ છે. તો અહીંયા કઈ આંખ જોવે કહો? નારાયણને જોવાની. બે ભેગા રમે છે તો નારાયણ દેખાય કઈ આંખથી? કૃષ્ણને દિવ્ય ચક્ષુ આપ્યા હતા અર્જુનને. કૃષ્ણએ વિશ્વરૂપ દર્શન કરવું તો કે ઉભરો હું તો ભૂલી ગયો દિવ્ય ચક્ષુ હાલવાનું. એટલે એ વખતે હાથમાં લઈને આપણી આંખો લાઈને ચોંટાડી નથી દીધી કપાળ, પણ જ્ઞાન દ્રષ્ટિ. અહીંયા નરને નારાયણ ભેળા રમે છે તો શેનાથી જોશું? ગુરુગમથી જોવાનું. ગુરુગમથી જુઓ નિહાળી. નામે હું કે રૂપે હું. વ્યવહારમાં તો આપણે કહીએ છીએ કે જો ભૂલ કરી તો મારા નામે હું છું, પણ સમજે છે કોણ? નામીના નામનું સ્મરણ કરવાની આ વાત કરી છે. નામીના નામનું. નામી કોણ છે અને નામીનું નામ કયું છે? તો આ બધી ભલામણ કોને કરવામાં આવે છે? નામીના નામની સ્મરણ કરવાની, સતત યાદ રાખવાની. આ ભલામણ બધી મનને કરવામાં આવે છે, કારણ કે બધું જ તોફાન મન ઉપર છે. ઇન્દ્રિયો આંખ છે એ રૂપ જોવે છે કે મન રૂપ જોવે છે? સારું સંગીત સાંભળે છે કાન સાંભળે છે કે મન સાંભળે છે? મને જ સાંભળે. જીભો છે અલગ અલગ રસ ચાખે, રસના છે એ રસ ચાખે છે કે મન ચાખે છે? તીખું છે ખારું છે એનું જ્ઞાન ભાન કોને થાય છે? મનને. તો બધુંય તોફાન મન ઉપર છે. ઇન્દ્રિયો કાંઈ અનુભવ કરતી નથી, એ તો ખાલી ગોલક છે. પણ જ્યારે જોવાનું હોય ત્યારે આંખમાં આવીને બેસે, સાંભળવાનું હોય ત્યારે કાનમાં આવે, સૂંઘવાનું હોય ત્યારે નાકમાં આવે. કોણ આવે? મન. અલગ અલગ જગ્યાએ વક્ર થાય છે. બહુ સૂક્ષ્મતાથી કામ કરે છે. એટલે તો એક ચમત્કારિક અદ્ભુત શક્તિ છે પોતાનામાંથી ઉત્પન્ન થયેલી, એવું કહેવાય છે. મન એટલે જાદુઈ શક્તિ છે. તો બધું તોફાન મન ઉપર છે. ઇન્દ્રિયો બિચારી હાવ ગરીબડી છે, કશું કાંઈ કરતી નથી, રાખ છે. એટલે મનની હારે હાર અને મનની જીતે જીત. મનની જીતે જીત એટલે મન દ્વારા જો પરમાત્માની પ્રાપ્તિ થઈ લીધી તો જીત છે. મનની જીત છે ત્યાં આપણી હાર છે. જો અંદર ચિંતા, બળતરા, મોહ, દ્વિતીય ભાવ ઊભા થતા હોય તો સંસાર ઊભો જ છે. બળાપો ઊભો છે તો સંસાર ચોક્કસ ઊભો છે. બળાપો એટલે અંદર ડીઝલ બળે છે. હું મારું જતું રહ્યું, મોહ થાય છે મારા તારાનો. બળાપા વગરનો બીજો કોઈ સંસાર નથી. અને અંદર બળાપો છે એનો ખબર કોને પડે? પણ જાણે પાપ ને મા જાણે બાપ. એનો પુરાવો કયો? બળાપો છે કે નહીં એનો? મય બળાકો છે કે નહીં એનો પુરાવો બીજો કોણ આપે? પોતે પોતાની મેળે જ નક્કી કરો કે અજ્ઞાનતા છે કે જ્ઞાનમાં દાખલ થયા છીએ આપણે. સાચા સત્સંગમાં ભળીએ છીએ તો ઉપરથી જાય છે કે સત્સંગ કે છે એ મુજબનું જીવન જીવાય છે? આ બધો સત્સંગ છે એ જીવન જીવવા માટે છે. મોહ તૂટે, અભિમાન ઓગળે, આનંદ અને પ્રસન્નતા સદોદિત રહે, ઘરમાં કંકાસવાળું વાતાવરણ ઊભું થતું હોય, આપણાથી ચીલાઈ જતા હોઈએ વાતે વાતે. અધિકાર હોય છે ને દરેકને, હું છું મારું કેમ ના માને? તો આપણો અધિકાર ભાવ હોય ત્યાં સુધી ચીડિયા પણ આવે છે. તો મન ઉપર આ બધો બળાપો શાનો છે તે નક્કી કરો.
મનમાં કાંઈક ખૂટે છે, સમજ ખૂટે છે, બીજું શું ખૂટે? હવે સમજ કેળવવા માટે શું થાય છે? અજ્ઞાની હોય તો આરામથી ઊંઘમાં જાય છે અને સમજની જરૂર જ નથી. યોગી હોય ધ્યાનમાં જાય છે, સમાધિમાં જાય છે. શેના માટે? આ બળાપો બંધ કરવા માટે, આનંદની પ્રાપ્તિ કરવા માટે. ખોટું ટેન્શન કરવું એના કરતાં થોડુંક વધારે ખાવું એટલે ઊંઘ હારી આવી જાય. આ અજ્ઞાની વિચારે. અને યોગી હોય ધ્યાનમાં બે પોતાને ભૂલી જાય. જગતને ભૂલવા માટેના આ રસ્તાઓ છે. અજ્ઞાનીને ઊંઘ અને યોગીને ધ્યાન સમાધિ. પણ જ્ઞાની આમાંનું કાંઈ કરતો નથી. એ વિચાર દ્વારા પોતે પોતાનામાં સન્મુખ થઈ જાય છે. જગતને તોડી અને પોતાની સાથે જોડી નાખે એળો. આ જ્ઞાનીનો વિચાર. મનમાં ઉણપ છે એના હિસાબે બળાપો થાય છે. મનની ઉણપ મટે નહીં અને સુખ શાંતિ કદી આવે નહીં. મનમાં એક ભૂખ રેડી છે, જોઈએ 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 મેળવવું. હજીનો હડકવા લાગેલો છે મનમાં. જીવનમાં બે પ્રકારની ભૂખ છે. એક પ્રાણની ભૂખ છે, રોજ 6 કલાક ખાઈને ખાવા માગે છે. અને બીજી મનની ભૂખ છે. એ ભૂખ છે એ હડકવા છે. હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. હા હવે બસ. આવું કોઈ દાડો મનને ના થાય. પ્રાણની ભૂખ અને બીજી મનની ભૂખ. પ્રાણની તો ભૂખ માપની છે. એને 2 ટાઈમના રોટલા જોઈએ. પૈસા, ટકા, પરિવાર અને અધિકાર ગમે એટલા હોય, પણ 2 રોટલા પેટમાં ના નાખ્યા હોય તો પ્રાણ જપવા ના દે, ઊંઘવાય ના દે. ભૂખ લાગી. ગમે એટલો પરિવાર હોય, સુખ હોય, આનંદ હોય, પણ ભૂખ લાગી હોય અને થોડું ઠરે નહીં અંદર, તો પ્રાણ જમ્પ કરીને બેહવા ના દે. બૈરા, છોકરા, અધિકાર, સોનું, રૂપું, એ વખતે ભૂખ ટાઈમે કોઈ પ્રિય ના લાગે. એકે પેલા ભૂખ જોઈએ, ખાવા જોઈએ. અહીંયા ખમણ વેચવા વાળો બહારથી આવે, બાઇક માથે પેટ્રોલ બાળે, 500-1000 રૂપિયાનું 700 રૂપિયાનું લઈને આવે, એમાંથી 300 કમાઈને જાય. 100 રૂપિયા પેટ્રોલ ના વાપરે. તો આ કોણ કરાવે? કહો. વેટ. પેટ કરાવે વેટ. કેમ? પ્રાણ એને બધાના જણ્યા એને જાળવવાના, પૈણ્યા એને પાળવાના, બધાને પ્રાણ છે. ટાઈમે બધા માગે ખાવા, તો પૈસા તો જોઈએ. તો પ્રાણ જે છે એની જો ભૂખ ના મટે તો જંપવા ના દે. બૈરા, છોકરા, અધિકાર, સોનું હોય, રૂપું હોય, ગમે એવડા મોટા ગાડી બંગલા લીધા હોય, પણ એકે પ્રિય ના લાગે. પ્રાણની ખૂબ ઈચ્છા થાય, તલપ લાગે ભૂખની, એટલે તો ભિક્ષા માગે છે. બધા અધર્મ કરે છે, અનીતિ કરે છે. કેમ કરે છે? આ હોંડલું માટે, પેટ માટે વેટ કરે છે. પ્રાણની ભૂખ ન મટે ત્યાં સુધી ચિત્ત ઉપર પણ રાહત નહીં આવે. ભૂખે ભજન ના હોય ગોપાલા. સુદામા ને સુશીલા એમની પત્ની એમને ઊભા કર્યા કે હવે તમારે ભજન કરવું છે, સત્સંગ કરો છો, મિલો રામાયણ, પોતે કરો. મકાન ઘરનું નથી, છોકરા, ક્યાં સુધી ભીખ માગી માગી લાઈન ખાઓ? આવું ભૂખે છે એનું ભજન હુજે છે. તમે જાઓ તમારા મિત્ર પાસે. અને કૃષ્ણ પાસે ધક્કો મારીને મિલ્યા હતા પોરબંદરથી દ્વારકા. એ સુશીલા એટલે દ્રૌપદી, સુદામાની પત્ની. ભૂખે ભજન ના હોય ગોપાલા, જાઓ કૃષ્ણ પાસે. તમારો મિત્ર છે, બાળપણનો સખા છે, સાંદીપનીના આશ્રમમાં સાથે ભણ્યા છો. આજ સુધી તમે એની પાસે કાંઈ માગ્યું નથી. અયાચક વ્રત હતું સુદામાનું. કોઈ દિવસ જીવનમાં કોઈ પાસે નહોતું માગ્યું.
રસ્તામાં કોઈ પાસે માગીને ના ખાવું પડે એટલે ઘરેથી પૌવા લઈને નીકળ્યા, 2 મુઠ્ઠી પાણી પલાળી ખાઈ જવા રસ્તામાં. કોઈ પાસે માગ્યું નથી, કૃષ્ણ પાસે કેવી રીતે માગવું? એની તેજસ્વીતા તો જુઓ. અહીંયા કૃષ્ણ જોડે રાખે છે, સરભરા કરે છે બહુ મિત્ર ભાવથી. છેલ્લે એ રજા લે છે, તારે એને એમ થાય છે કે અરે રે મેં કાંઈ માગ્યું નહીં, સુશીલા પાસેથી મને એણે અહીંયા મોકલ્યો હતો કે તમારા મિત્ર પાસેથી કાંક લઈ આવો. હવે ઘરે શું જવાબ આલીશું? અને હું માગું એ તો મને ઝટકા જેવું લાગે. કૃષ્ણ છે ને મનની વાત જાણી જાય. આઈકન જેટલા દિવસ રાખ્યા એટલા દિવસમાં તો ત્યાં કારીગરોની લાઈન લગાડીને ઝડપી કરાવી નાખ્યું બધું, મકાન ને બીજું ત્રીજું સાધન ને સામગ્રી. પ્રાણની ઉણપ લાગે એના માટે તો ભિક્ષા માગે, અધર્મ કરે, અનીતિ કરે. પ્રાણની ભૂખ ના માટે ત્યાં સુધી ચિત્ત ઉપર કોઈ પણ જાતની રાહત ના આવે. એ પ્રાણની ભૂખ તો 2 ટિક્કર 2 રોટલા નાખ્યા અંદર એટલે શાંત. મનની ભૂખ પ્રાણની ભૂખ કરતા કેટલા ઘણી મોટી કહો? જિંદગી સુધી મટી કોઈ દાડો? હા, હવે શાંતિ એવું કર્યું કોઈ દાડો એને? તો મનની ભૂખ પ્રાણની ભૂખ કરતા કરોડો ગણી છે. અને આ ભૂખ છે એ બધાને હેરાન કરી નાખ્યા છે, ખતમ કરી નાખ્યા. એનું ખાલી મનન જ કરે છે, મનડું કરે છે, મનન કરે છે ને ઈચ્છા કરે છે. તો ઈચ્છાનું સ્વરૂપ શું છે? કાંઈ નથી, ખાલી વૃત્તિ કરવી. અંદરથી કઈ રીતનો પોઈન્ટ પડે છે, ઈચ્છા થાય છે, પછી માણસ દોડે છે એ વિષય માટે, બટકા ભરે છે, રૂપને ભાળી જાય, એમાં મોહ કરે તો રૂપમાં જાય, વસ્તુમાં, પદાર્થને. પણ કળ કરીને બેહે નહીં એ મેળવ્યા સુધી. આ કેટલી તાકાત છે મનની. પછી પાછું બીજા મળી જાય. હા, એક શાંત થયું હોય તો બીજી જગ્યાની ઈચ્છા કરે, બીજું ઈચ્છા કરે. તો પાણી લાવ બેટા, મૂકી જાવ. આ બધાના તકલીફો ક્યાં છે? બાપા મંદિર વાળા સર કપલો પેલો ચા પીવાનો પેલો નાખવો આપણે થઈ ગયો. એ વાટકી લેતી આવજે ને બધું, આમાં ના ફાવતું મને. પ્રાણની ભૂખ કરતા મનની ભૂખ કરોડો ગણી છે. મનના અનેક મતા છે અને આત્માનું એક જ મતું છે. અને મત એટલે ઈચ્છા, માન્યતા. મતે મન હેરાન કરે છે. આપણે સવારમાં પ્રાર્થના કરીએ છીએ ને, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યાન જગત તેન ત્યક્તેન ભુંજીથા મા કશ્ચિત સ્વિદ્ગનમ. એમાં એક વાત આપણે આ પ્રાતર ભજુ અગમ જે મન વાણીને છે, જેના અનુગ્રહ વડે મન વાણી શોભે. હવે મન કોના અનુગ્રહથી છે? કોના આધારથી છે? કોની કૃપાથી મનની સત્તા છે? એ આત્માનું એક મતું છે. મારી આત્માની મનના અનેક મતા છે. આત્માનું એક મતું છે અને મતે મનના પોતાના મતા છે. એટલે નોખો હેરાન કરે છે મન. તો મન કે મતે ન ચાલીએ મન કા મતા અનેક. પણ જે મન ઉપર સવાર છે તો કોઈ લાખન મેં એક. મન ઉપર સવાર છે જે, તો તે લાખોમાં કોઈ. હવે આપણી પોતાની સવારી કોના ઉપર છે કહો? મન ઉપર છે? બોલો હિતેશભાઈ, અભયરાજ બાબા, તમારી સવારી શેના ઉપર છે?
હાલ તો મન ઉપર જ છે ને. મનરૂપી તરંગ ઉપર તમારી મનરૂપી તુરંગ ઉપર તમારી સવારી કરાવી છે, પણ તુરંગ પણ બેસતા નહીં આવડે તો પટકી નાખશે તે. હા એ બરાબર. આ લઈ જઈએ બેટા. મનને ખલાસ કરી નાખ્યું છે અને નવું નામ આપી અને સંપ સેવા સદાચાર ને પ્રેમ નામનો આધાર આપી અને એ વખતે તમને સવારી કરાઈ છે. ચલો પાંચમા પદે નહીં ટકી શકો, નીચે આવી જાઓ, જીવન જીવો. જો એના ઉપર સવારી બેસતા નહીં આવડે, નામ રૂપને બાદ કરીને મનને બેસાડ્યું છે ત્યાં કે જ્યાં નામ રૂપ નથી. તો ત્રિવેણીના તીરે રે સુરતા તો લહેરું લેશે. મનરૂપી તરંગ ઉપર તમારી સવારી કરાવી દીધી છે, પણ બેસતા ના આવડે તો મન પટકી નાખે. પટકી નાખો, સાચી વાત છે. આપણે ગુલામ થઈને બેસીએ તો મન રાજા થઈ જાય છે, માલિક થઈ જાય છે. પણ આપણે માલિક છીએ એ સદોદિત ખ્યાલ આવે તો મન છે તે ગુલામ જ છે, અથવા મન છે તે બીજું કાંઈ નથી, એની સત્તા જ નથી. મન છે એ જેવો તેવો ઘોડો નથી. આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્મા તે રથ છે, રથી છે, માલિક છે આત્મા. મન છે તે માલિક નથી. આ શરીર છે એ રથ છે, ઇન્દ્રિયો છે તે ઘોડા છે, મન છે તે લગામ છે, બુદ્ધિ છે તે સારથી છે. બુદ્ધિ છે તે આત્માનમ રથિનમ વિધિ શરીરમ રથમેવ ચ બુદ્ધિ તું સારથીમ વિધિ મનઃ પ્રગમ એવ ચ ઇન્દ્રિયાણી હયાન્યાહુ. ઇન્દ્રિયો તે ઘોડા છે. તો મન છે એ ઇન્દ્રિયોમાં દાખલ થાય છે એટલે પોતે જ ઘોડો છે, અને જેવો તેવો ઘોડો નથી. ભગવાને રામે લક્ષ્મણને આ પૂછ્યું તું તો કશ્ય ન ચલતે મન કેવી રીતે ચલિત ના થાય. છેલ્લે જવાબ આપ્યો તો કે જ્ઞાનાંકુશ સમા બુદ્ધિ તસ્ય નો ચલતે મન. જેની બુદ્ધિ જ્ઞાનના અંકુશમાં હોય છે તેનું મન ચલિત ના થાય. પહેલો જવાબ આપ્યો તો કે પિતા અને માતા પવિત્ર હોય, પિતા પવિત્ર હોય ને માતા પતિવ્રતા હોય, બંને દ્વારા ઉત્પન્ન થયેલું બાળક હોય. પિતા યસ્ય શુચિભૂતા માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ એવું સંભૂતો તસ્ય નો ચલતે મન. બંને દ્વારા ઉત્પન્ન થયેલું બાળક હોય તે એનું મન ચલિત ના થાય. રામ કે ખોટી વાત છે. રામને એ દિવસે પોતાનું મન ચલિત થયું હતું સીતા માતાનું રૂપ જોઈને. વેણી જોઈ સુંદર, માથે મુખારવિંદ ઉપર મસ્ત પ્રકાશ પડતો હતો સૂર્યના, અને રૂપ શોભતું હતું. તો એમને એમ થયું કે હા હા કેવું સૌંદર્ય છે. તો લક્ષ્મણને પૂછ્યું કે મારું મન ચલિત થાય આવી રીતે રૂપ જોઈને. જો એટલે મન છે તે જેવો તેવો ઘોડો નથી. ભલભલાની લાજ એણે લઈ લીધી છે. પોતાને પૂછો કે મને શું શું નથી કરાયું, કયા કામ ના કરાયા આપણી પાસે. આપણે ગુલામ બની ગયા. મનને રૂપ રંગ કે આકાર નથી. કેવું છે? કાંઈ નથી, તોય બધાને નચાવે છે. રૂપ રંગ અને આકાર વગરનું ફરે. એને પકડવું કેવી રીતે કે લાવો એને પકડીને પૂરી દઈએ એક બાજુ. પકડાતું નથી. શું છે એની ખબર પડતી નથી. એની પકડવાની કળા સંતો બતાવે છે, એની પાસે છે. મનને પકડવાની કળા સંતો પાસે છે, અને તે રીતે જ તે પકડાય છે. સંતોની રીતથી પકડાય છે. તમે ગમે એટલી મહેનત કરશો મન નહીં પકડાય. ન પકડાય. દેહ 5 ભૂતોનો છે, પણ મન ભૂત નથી. 5 મહાભૂતોનો દેહ બનેલો છે, પણ મન કોઈ ભૂતમાંથી બન્યું નથી. આકાશથી નથી બન્યું, અગ્નિથી નથી બન્યું, પૃથ્વીથી પાણીથી. મન ભૂત નથી એટલે બનેલું છે તે નથી. તે તો ભૂતોનો રાજા છે, પ્રેત છે. મન છે ને તે પ્રેત છે, ભૂતોનો રાજા. પ્રેત છે એ અનેક રૂપો ધારણ કરે, તો મન નથી કરતું. સપનામાં કોણ બને? બધું કેટલી જાતના રૂપો ધારણ કરે છે. જો આ પ્રેતની ચોટી હાથમાં આવી જાય
અને તેના માટે કળા જોઈએ, તે કળા સંતો પાસે છે. પ્રેતની ચોટી હાથમાં આવે ને તો એનો સાધક શું કરે છે? એ ચોટી લઈને હાથમાં ચીરો પાડીને એની અંદર નસમાં વણી નાખે એની ચોટી, અને પછી કાયમ પ્રેત પાસે કામ કરાવે. હું કહું એમ કરવાનું, એ વશ થઈ જાય પ્રેત. પ્રેતની ચોટી એટલે મનને વશમાં રાખતા શીખવું હોય તો એ સંતો પાસેથી મળે. અને પ્રેત એની ચોટી હાથમાં ના આવે ત્યાં સુધી કુદાકૂદ કરે, વશ ના થાય. પણ જો ચેત એની ચોટી હાથમાં આવી જઈ તો પાછું એનું એ પ્રેત છે એ ધાર્યું કામ કરી હાલે છે. જે ઈચ્છા આપણે કરે એ કામ કરી હાલ્યા, એની ચોટી હાથમાં આવી. આ મન છે એ ભૂતોનો સરદાર છે, પ્રેત છે, બાબરીઓ ભૂત છે. બાબરીઓ બહુ મોટું ભૂત છે. તો એની ચોટી કોણ? બોલો, મનની ચોટી કોણ છે? અસત નામ છે તે મનની ચોટી છે. અસત નામ આવે એટલે કયા? જેટલા જેટલા જીભાન દ્વારા, વાણી દ્વારા બોલવામાં આવે એ બધા અસત નામ. વગર જીભનું નામ છે તે સતનામ છે. અસત નામ એ મનની ચોટી છે. જીભાન ઉપર જેટલા મન આવે પંખો કરવો છે? ના, જુબાન ઉપર જેટલા નામ આવે તે બધા પ્રેતની ચોટી છે. શ્રીફળ ઉપર એ ચોટી છે, પણ શ્રીફળ ઉપરની ચોટી બાળવાનું કારણ જ આ છે કે પેલી ચોટી બાળો. કેમ? એટલે ચોટી ફરીને પ્રેતના હાથમાં ના આવે. એટલે ગર્ભિત ઇશારો જ કહેવાય ને. એટલા માટે જ એને બાળવામાં આવે છે ચોટી. આ ચોટી કાઢેલી તે ફરીથી ચોટી ક્યાંથી જાય છે? આમાંથી ઉખાડી લીધી ચોટી આપણને જ્ઞાન કરાવતી વખતે. અશરીરી હતા ત્યારે આપણે કોણ હતા? એક પ્રસંગ આવે છે આપણા બુદ્ધ વખતે કે આપણને સાક્ષાત અશરીરી હું છું એવો અનુભવ થાય છે. શરીર હું નથી સાચી વાત છે. એવો સાક્ષાત અનુભવ થાય છે પ્રક્રિયા દ્વારા. તો એ વખતે હું શરીર છું, હું મન છું, આ બધી ચોટી કાઢી નાખેલી હોય છે. શબ્દનો દેહ, આનંદનો દેહ, પ્રકાશનો દેહ, પાંચ મહાભૂતોનો દેહ નથી. આ સ્પષ્ટ આપણને અનુભવ થાય છે બોધ વખતે. તો આખી ચોટી કાઢેલી છે એ વખતે. એક આકોટા સાથે બધી ચોટી નીકળી જાય છે ને બાપા, અનુભવ છે તમને. પાછી ચોટી જાય છે. એ ક્યાંથી આવે છે? પાછી ચોટે ક્યાંથી? કાઢેલી ચોટી પાછી ચોટી જાય છે, બાળી નહીં. એટલે કાર્ય અને કારણ જ્યાં સુધી કાર્ય કારણ સાથેનો લય ના થાય ત્યાં સુધી પાછું કારણ ઊભું રહ્યું હોય તો ફરીથી ઉગે છે. ખાંડના રમકડા, આ રેકોર્ડિંગ થાય છે, બધે જવાનું છે. ખાંડમાંથી ઘોડો બનાવ્યો, ઘોડાને ભાગીને ઊંટ બનાવ્યો, ઊંટને ભાગીને મોટરસાયકલ બનાવી. ખાંડને જ્યાં સુધી કારણ ખાંડ છે એ ઊભું છે ત્યાં સુધી બધા રમકડા બને જાય છે. પણ એ ખાંડને ગાળી પાણીમાં નાખીને ઓગાળી દેવામાં આવે તો કાર્ય અને કારણ સાથેનો લય. ચોટી બાળીને મૂકવાની છે પણ પાછી ઉગી જાય છે. હું ખલાસ થયો છું, બનેલો હતો એ તો ખ્યાલ જ ના રહ્યો. તો પાછી ચોટી જાય છે એ આશ્ચર્યની વાત છે. તો આ અસતનામ અને સતનામ
આનું વિશ્લેષણ વધારે સારી રીતે જો સમજીએ તો યથાર્થ એનો ખ્યાલ આવે, વિવેક આપણને. તો એ ફરીથી પ્રવચનમાં વાત કરીએ. સદગુરુ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય. રેકોર્ડિંગ પૂરું કરો, હવે નવું ચાલુ કરો. કારણ કે સામેવાળાને ક્ષમતા ના હોય ને